ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો ટોપિક છે હાઇપર ટેન્શન. તો હાઇપરટેન્સિવ ડિસઓર્ડર કોને કહેવાય? તો એબનોર્મલી હાઈ બ્લડ પ્રેશર જે હોય એને હાઇપર ટેન્શન કહેવાય. નોર્મલ લેવલ બ્લડ પ્રેશરનું કેટલું છે? 120 સિસ્ટોલિક છે અને 80 ડાયસ્ટોલિક છે. આ સિસ્ટોલિક છે, આ ડાયસ્ટોલિક પ્રેશર છે. મોર દેન ધ 140 એટલે 120થી વધીને 140થી ઉપર થાય અને 80થી વધીને 90થી ઉપર થાય તો એને શું કહેવામાં આવે છે? પછી હાઇપર ટેન્શન તરીકે ઓળખવામાં આવે છે. અને કાર્ડિયાકના જે પેશન્ટ છે એ બધાની અંદર આવા સિમ્ટમ્સ, આવા જે છે ડિઝીઝ થવાના ચાન્સીસ વધારે હોય છે. ઓકે, એટલે જો જેને વાસ્ક્યુલર ડિઝીઝ, ડાયાબિટીસ, લીવર, રિનલ અને હાર્ટ ડિઝીઝ છે એ લોકો રિસ્ક ફેક્ટરમાં વધારે છે. ઓકે, એ લોકોને વધારે જે છે HTN થઈ શકે છે એવી સંભાવનાઓ છે. બીજી વાત કરી લઈએ તો કે આનું ઇટિયોલોજિકલ ક્લાસિફિકેશન શું છે? તો એસેન્શિયલ હાઇપરટેન્શન કે જે પ્રાઇમરી છે, જેનો કોઝ આપણે જાણતા નથી, એવા 95% કેસ છે. જ્યારે સેકન્ડરી કે જેનો કોઝ આપણે જાણીએ છીએ કે આ ડિઝીઝના કારણે હાઇપરટેન્શન થયું છે એવું આપણે જાણીએ છીએ, તો એવા માત્ર ને માત્ર કેટલા ટકા છે? 5% જ આવા રોગો છે, 5% જ આટલા હાઇપરટેન્શન છે. ઓકે, તો હવે કયા કયા ડિઝીઝ છે કે જેના કારણે જે છે હાઇપરટેન્શન થઈ શકે છે? તો ધારો કે રિનલ ડિઝીઝ છે, એન્ડોક્રાઇન ડિઝીઝ છે અને અધર છે. એમાં 3 ગ્રુપ છે પાછા. ઓકે, સેકન્ડરીમાં રિનલ ડિઝીઝમાં શું છે? તો મોસ્ટ કોમન સેકન્ડરી કોઝ છે. 5% જેવો, 5%માં પણ 75% કેટલા રિનલ ડિઝીઝના છે કે એક પ્રકારનો ઇન્ટ્રિન્સિક રિનલ ડિઝીઝમાંથી જે છે હાઇપરટેન્શન થાય. એ કેવા હોય તો કે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, પોલીઆર્થરાઇટિસ નોડોસા, પછી પાન ડિસઓર્ડર કહેવાય, પછી સિસ્ટેમિક સ્ક્લેરોસિસ, ક્રોનિક પાયલોનેફ્રાઇટિસ, પોલિસિસ્ટિક કિડની. 25% કોના કારણે છે? રિનોવાસ્ક્યુલર ડિઝીઝના કારણે. પછી એથ્રોમેટસ એટલે કે સિગારેટ સ્મોકર્સ, આ બધું જે છે એના કારણે જે પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ હોય એના કારણે પણ જે છે આ 75%માં આવી ગયા બધા. હવે બીજી વાત કરીએ એન્ડોક્રાઇન ડિઝીઝ, તો એક કુસિંગ કોન્સ સિન્ડ્રોમ છે, એક્રોમેગાલી છે, હાઇપર પેરાથાઇરોઇડિઝમ છે, એના કારણે પણ હાઇપરટેન્શન જોવા મળે છે. અધર્સમાં શું છે? તો કોરેક્ટેશન છે, પ્રેગ્નન્સી છે, સ્ટીરોઇડ છે, MAOI છે, પછી પિલ્સ છે. ઓકે, તો આ બધાના કારણે પણ જે છે આપણને હાઇપરટેન્શન જોવા મળે છે. તો આ જે છે કારણો હતા કે જેના કારણે હાઇપરટેન્શન જે છે થાય છે. એમાં પણ સેકન્ડરી કારણો વિશે અભ્યાસ કર્યો. એમાં તમે જે છે કોમેન્ટમાં લખજો કોરેક્ટેશનનો મતલબ અને MAOIનું ફૂલ ફોર્મ, બંનેના જે છે ફૂલ ફોર્મ લખો અને એના કારણે કેમ થાય છે એ સર્ચ મારો, તો તમને વધારે ખ્યાલ આવશે કે આ બંને ડિઝીઝ જે છે હાઇપરટેન્શન કઈ રીતે પ્રોડ્યુસ કરી શકે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ ક્લિનિકલ ફીચર્સની અંદર. કોમેન્ટમાં લખજો એટલે નીચે હું જવાબમાં લખીશ. ઓકે, થોડું ઘણું બી કરેક્શન હશે તો. ક્લિનિકલ ફીચર્સમાં શું છે? યુઝ્યુઅલી એસિમ્પ્ટોમેટિક છે. સાઇન અને સિમ્ટમ્સ કેવા છે? તો કે રિનલ, ડાયાબિટીસ, કુસિંગ સિન્ડ્રોમ જેવા જ છે. ક્રોનિક કેસમાં હાઇપરટેન્શનમાં બ્લડ વિઝન જોવા મળે, ડિઝીનેસ જોવા મળે, હેડેક જોવા મળે અને હાર્ટ ડિઝીઝ જોવા મળે. આ 4 વસ્તુઓ જોવા મળે. ઓકે, ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરશું? તો સિમ્પલ છે કે સ્પિગ્મોમેનોમીટર અને સ્ટેથોસ્કોપથી આપણે માપી શકીએ બ્લડ પ્રેશર. હજુ આપણે આગળ જવું હોય તો CBC, HDL, LDL ટ્રાયગ્લિસરાઇડ કરાવી દેવાના. કેમ? તો કે HTN વિથ ધ શું કહેવાય, કોલેસ્ટ્રોલ તો નથી ને, એટલા માટે આની તપાસ કરાવી લેવાની. ઓકે, કેમ કે જ્યારે HTN અને કોલેસ્ટ્રોલ બંને ભેગું થાય ત્યારે ડિઝીનેસ, ડાર્કનેસ આ બધાના ચાન્સીસ વધી જાય. આપણે કહીએ ને આંખે અંધારા આવું એ બધું, તો એના ચાન્સીસ વધી જાય અને એમાં જે છે ડેથ રેશિયો પણ વધી જાય. પછી યુરિનનું રૂટીન કરાવી દેવાનું અને ECG પણ એકવાર જોવડાવી લેવાનું કે ભાઈ બીપી જે છે વધ્યું છે, હાઇપરટેન્શન થયું છે, એના કારણે હૃદય ઉપર તો કોઈ અફેક્શન નથી થયું ને, એ પણ ECG કરીને જોવડાવી લેવું. ઓકે, પછી ટ્રીટમેન્ટની વાત કરીએ તો આપણે અંડરલાઇંગ કોઝને શોધવાનું છે. હાઇપરટેન્શનની દવા તો આપવાની છે, પરંતુ આપણે એના કોઝને શોધવાનું છે કે કયા કારણે થાય છે. કાં તો એની લાઇફસ્ટાઈલ હોય એવી, કાં તો એનું ડાયટ હોય, કાં તો એનું વર્ક એવું હોય. ઓકે, કાં તો પછી સ્લીપ ના લેતા હોય, તો એ બધું લાઇફસ્ટાઈલની અંદર આવશે. તો એ બધું આપણે શું કરવાનું છે? પહેલાં નિદાન આપણે શોધવાનું છે કે કના કારણે હાઇપરટેન્શન થાય છે. તો એ નિદાનને અવગણવા કહેવાનું છે અથવા ઓછું કરવા કહેવાનું છે. એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ, એમાં પણ કેટલા ગ્રુપ છે? ડાયુરેટિક છે, એની અંદર લૂપ ડાયુરેટિકની અંદર ફુરસેમાઇડ, ટોર્સેમાઇડ, થિયાઝિડ ડાયુરેટિક આ બધું આવશે. પછી એક આવે છે કેલ્શિયમ ચેનલ બ્લોકર, એની અંદર નિફેડિપિન, એમ્લોડિપિન અને લેવામ્લોડિપિન. પછી AC ઇનિબિટર, એમાં કેપ્ટોપ્રિલ, એનાલ્પ્રિલ અને રેમિપ્રિલ. એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટરમાં બધા સાલ્ટન આવશે.
એડ્રીનર્જિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટની અંદર બધા લોલ આવશે, લેબેટલોલ, પ્રોપ્રેનોલોલ. આના પણ ઇન્ડિકેશન છે મોડર્નની અંદર કે પ્રોપ્રેનોલોલ કોની અંદર આપવું, લેબેટોલ કોની અંદર આપવું, પ્રેગ્નન્સીમાં કયું આપવું, એ બધા જે છે અંદર આપેલા છે. ઓકે, ઇન્ડિકેશન મોડર્નની અંદર, પણ એટલું આપણે ડિટેલમાં જોવાનું નથી. પછી વાઇઝોડાયલેટરમાં સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ. તો આ બધા શું છે, હાઇપર ટેન્શનની દવાઓ છે. તો તમે જો ગ્રુપ પાડીને આવી રીતે લખશો તો બહુ જ સારું, અને જો ગ્રુપ ના પડે ડાયરેક્ટ તમને યાદ આવે થોડી ઘણી તો એ પણ જે છે સારું છે. તો ગ્રુપ પાડીને લખો તો મોસ્ટ ફેવરેબલ. ઓકે, તો અહીંયા જે છે આપણો હાઇપર ટેન્સિવ ડિસઓર્ડર પૂર્ણ થાય છે. અત્યારે જે છે ઇન્ડિયામાં હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ બંનેને જે છે જોવા માટે, બંનેનું મોનિટરિંગ કરવા માટે એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. એને કહેવાય છે NCD. ટૂંક જ સમયમાં સિલેબસમાં એડ થઈ જશે કે નેશનલ નોન કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ છે. એની અંદર શું થાય છે, હાઇપર ટેન્શન, ન્યૂ કેસ, ઓલ્ડ કેસ કેટલું રહે છે એમનું મોનિટરિંગ થાય, ડાયાબિટીસનું પણ. ઓકે, ટાઈપ 2માં તો આ બધાનું જ મોનિટરિંગ આ જે છે NCD પ્રોગ્રામની અંદર થાય છે. તમે જ્યારે PSC CSCમાં જશો પોતાની ઇન્ટર્નશીપમાં ત્યારે તમને આના વિશે વધારે ખ્યાલ આવશે. અને બહુ જ જે છે જોરદાર પ્રોગ્રામ જે છે ગવર્મેન્ટ દ્વારા જે છે સારામાં સારું એક પગલું ભરવામાં આવ્યું છે. કારણ કે ડાયાબિટીસનું હબ જે છે ઇન્ડિયા બનતું જાય છે નેક્સ્ટ 25 યરમાં. ડાયાબિટીસ, મેલાઇટસ ટાઈપ 2 અને હાઇપર ટેન્શન અને સાયકોલોજીકલ ડિસઓર્ડર એ એટલા બધા જે છે વધી જવાના છે. કેમ? કારણ કે અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે. ઓકે, અત્યારની લાઈફસ્ટાઈલ અને અત્યારના જે અત્યારે બાળકો છે એ લોકોની લાઈફસ્ટાઈલ પણ જુઓ તમે, કેટલી બધી આપણા કરતાં ઘણી બધી એમ ચેન્જ થઈ ગઈ છે. ઇન ધ વે ઓફ ટેકનોલોજી, ઇન ધ વે ઓફ સાયન્સ, ઇન ધ વે ઓફ યુઝ ઓફ ધ મોબાઈલ્સ, સ્ક્રીનિંગ. ઓકે, સ્ક્રીનિંગ ટાઈમને એટલું બધું વધી ગયું છે કે જેને કારણે આ બધા ડિસઓર્ડર જે છે થવાની સંભાવનાઓ વધી જાય છે. તો એ પણ જે છે જોવું પડે. તો અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.